નમસ્કાર મિત્રો, આજે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે કદાચ તમારા જીવનની સૌથી મોંઘી ભૂલથી તમને બચાવી શકે છે. એટલે આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરે છે તો આ વાત તેમના સુધી જરૂર પહોંચાડજો. આજે હું તમને શેરબજારની એક એવી માનસિક જાળ વિશે જણાવીશ જેમાં દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકો પણ ફસાઈ જાય છે. પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શિક્ષિત, બુદ્ધિશાળી અને અનુભવ ધરાવતો માણસ પણ આ ભૂલ શા માટે કરે છે? શેરબજાર આપણામાંથી ઘણા લોકોના ઘર, પરિવાર અને આર્થિક શાંતિ સાથે સીધો જોડાયેલું છે. ક્યારે તમારી સાથે એવું બન્યું છે કે તમે શેરબજારમાં કોઈ શેર ખરીદ્યો હોય અને તેમાં મોટું નુકસાન થઈ રહ્યું હોય? મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતા લાલ આંકડા જાણે તમારી આંખોને દઝાડતા હોય, દિલ અંદરથી પોકારીને કહેતું હોય કે ભાઈ, આમાંથી બહાર નીકળી જા, બચી જઈશ. છતાં પણ તમારો અંગૂઠો કે આંગળી એક્ઝિટ નું બટન દબાવવાની સાફ ના પાડી દે છે. આપણે મનને મનાવવા અંદરથી એક જ બહાનું શોધી કાઢીએ છીએ, થોડા દિવસ રાખી મૂકું, કદાચ કોઈ ચમત્કાર થશે અને ભાવ પાછો આવી જશે. મિત્રો, આ કોઈ સામાન્ય કે આકસ્મિક વર્તણૂક નથી. આ આપણા મનની અંદર ચાલતી એક ભયાનક મનોવૈજ્ઞાનિક જાળ છે. આજે આપણે સમજીશું કે આખરે ઉપરી વારંવાર નુકસાન થવા છતાં માણસ શેરબજારની આ જાળને કેમ છોડી શકતો નથી. આ પ્રશ્નનો જવાબ એટલો આશ્ચર્યજનક છે કે કદાચ તમે પણ ચોંકી જશો. આધુનિક અર્થશાસ્ત્રમાં તેને બિહેવિયરલ ફાઇનાન્સ કહેવામાં આવે છે. માણસ શેરબજારમાં તર્ક, ગણિત અને બુદ્ધિને બાજુ પર મૂકીને માત્ર લાગણીઓના આધારે નિર્ણયો લે છે. અને સાન-ભાન પોતાના જ હાથે જ ઘણીવાર નુકસાનના ખાડામાં ઊંડો ઉતરતો જાય છે. ઈશ્વરે આપણા મગજની રચના અદ્ભુત કરી છે, પણ આ રચનામાં એક આપણને નફાના આનંદ કરતા નુકસાનનો આંચકો બમણો લાગે છે, એને નુકસાનનો ડર કહે છે. આ ડરથી જ જ્યારે કોઈ શેરની કિંમત તમારી ખરીદ કિંમતથી નીચે જવા લાગે ત્યારે મગજ આપણને ડરાવવાનું શરૂ કરે છે. તે કહે છે, જો આજે વેચી દઈશ તો પાકું નુકસાન થઈ જશે. એના કરતાં પકડી રાખ, કદાચ ભાવ પાછો આવી જશે. આ ડરના કારણે એક બહુ મોટી ભૂલ થાય છે અને જે શેર તેનું લોહી વહાવી રહ્યો હોય, જે કંપની ડૂબી રહી હોય, તે શેરની કિંમત વધશે તેની આશાએ જિંદગીભર પકડી રાખે છે અને તેની ફરતી મૂડી બ્લોક થઈ જાય છે. બીજી બાજુ સામાન્ય માણસ શું કરે છે? જે શેરમાં થોડોક નફો થતો હોય તેને વહેલો વેચી દે છે, સામાન્ય પ્રોફિટ લઈને રાજી થઈ જાય છે. પણ આ એવું છે કે માણસ પોતાના જ હાથે સારા દોડતા ઘોડા વેચી નાખે છે. અહીં શેરબજાર નથી હારતું, અહીં આપણું મન આપણને હરાવે છે. આપણું મગજ ડૂબેલા પૈસાના મોહમાં એવું ફસાય છે કે રોકાણકાર હંમેશા એક જ રાગ આલાપતો હોય છે, હું તો આ કંપનીમાં પહેલેથી જ લાખો રૂપિયા રોકી ચૂક્યો છું, હવે જો અધવચ્ચેથી નીકળી જઈશ તો મારું બધું જ ઇન્વેસ્ટમેન્ટ વેડફાઈ જશે. પણ જે પૈસા ડૂબી ગયા છે તે તો ભૂતકાળ છે. શેરબજારમાં તમારો નિર્ણય આજના ભાવ અને ભવિષ્યની દેખીતી સંભાવના પર જ આધારિત હોવો જોઈએ ને. પરંતુ આપણું મગજ જૂના નુકસાનની લાશને વર્તમાનના નિર્ણયની પીઠ પર લાદી દે છે અને માણસને ખરાબ પોઝિશનમાંથી બહાર નીકળવા દેતો નથી. કાલે તો માર્કેટ ચોક્કસ ઉપર જશે, આવી આંધળી આશાઓ માણસની આંખે એવી પટ્ટી બાંધી દે છે કે સામે દેખાતી વાસ્તવિકતા પણ દેખાતી બંધ થઈ જાય છે. માણસ નફામાં સલામતી શોધે છે, પણ જેવો એ નુકસાનમાં આવે કે તરત જ એ આંધળું જોખમ લેવા તૈયાર થઈ જાય છે. જ્યારે આખું માર્કેટ પત્તાના મહેલની જેમ તૂટે છે, ત્યારે કેટલાય મધ્યમ વર્ગીય રોકાણકારો માત્ર એ આશામાં શેર પકડીને બેસી રહ્યા કે માર્કેટ ફરી પાછું ઉપર આવશે. બુદ્ધિ અને તર્ક કહે કે શેર વેચીને જે બચે તે બચાવી લો,
પણ મગજ ના પાડે છે અને આ જ અહંકાર અને અતિઆશાવાદના ભ્રમમાં હજારો પરિવારોને રાતોરાત રોડ પર આવી જાય છે. જરા વિચારો, શું તમારી સાથે પણ આવું બન્યું છે? આજના સમયમાં મોબાઈલ એપ્લિકેશન્સે શેરબજારને ખૂબ જ સરળ બનાવી દીધું છે. લોકો પોતાની આસપાસના લોકોને પ્રોફિટ કરવાની વાતો કરતા જુએ છે એટલે તેમને લાગે છે કે શેર બજાર એ તો પૈસા કમાવવાનો શોર્ટકટ રસ્તો છે, જેમાં કોઈ મહેનત જ નથી. પણ તેમને એ ખબર હોતી નથી કે સામેની વ્યક્તિ સાચું કહે છે કે ખોટું. વળી તેમની પાસે કંપનીનો કોઈ ઊંડો અભ્યાસ હોતો નથી, બસ રાતોરાત લખપતિ બનવું છે અને બીજાએ આપેલી ટિપ્સ જોઈ સમજ્યા વગર શેરબજારમાં રોકાણ કરવાનું ચાલુ કરી દે છે. રોજ સવારે 9 વાગ્યે શેરબજારના સ્ક્રીન પર લાલ લીલા ચાર્ટના ચક્રાવા નિહાળવા, જ્યારે સહેજ ભાવ વધે એટલે વેચી દેવાના. પરંતુ જો મોટું નુકસાન થાય તો મગજ કહે છે, હજુ એક છેલ્લી તક મળશે, આ વખતે બધું સરભર કરીને બહાર નીળી જઈશું. આ તો મન મનાવવાની વાત થઈ. હવે ફરી જોરદાર ટીપ મળે કે તરત મગજ નવો મોટી રકમનો દાવ લગાવવા તૈયાર થઈ જાય. પણ મોટા નુકસાનને કારણે હાથમાં પૈસા તો હોય નહીં એટલે બજારમાંથી મોટા વ્યાજે ઉછીના પૈસા લાવીને રોકાણ કરે. આને કહેવાય હાર્યો જુગારી બમણું રમે. બસ, જીવનના આ ખરાબ વળાંક પર શેરબજારના રોકાણમાંથી મટીને એક જીવલેણ જુગાર અને વ્યસન બની જાય છે, જેને ટ્રેડિંગ એડિક્શન કહે છે, જેમાં પરિણામ ગમે તે આવે પણ એ શેરબજારમાં સટ્ટો રમવાનો નશો માણસથી હૂટતો નથી. આ શેરબજારમાં સટ્ટો રમવાનો નિર્ણય કે નશો માત્ર પૈસા નથી લઈ જતો, ક્યારેક આપઘાત કરી આખા પરિવારની શાંતિ પણ લઈ જાય છે. આપણે પણ ઘણીવાર વિચારીએ છીએ, હું ખોટો હોઈ જ ના શકું. મારું વિશ્લેષણ અને મારો અભ્યાસ પાક્કો છે. પરંતુ જ્યાં પેઢીઓથી શેરબજારનો વ્યવસાય કરતા અનુભવી લોકો પણ ગોથું ખાઈ જતા હોય, ત્યાં હાથમાં 5-10 લાખની બચત લઈને બજારમાં આવતા લોકો ટ્રેડિંગને પોતાની બુદ્ધિ અને અહંકારનું પ્રદર્શન માની લે છે. શેરબજારમાં લોસ બુક કરવો એટલે પોતાની ભૂલનો જાહેર સ્વીકાર કરવો. અને આ દુનિયામાં પોતાના અહંકારને ઓગાળવો એ માણસ માટે સૌથી અઘરું કામ છે. આપણા મગજનું ગણિત જ ઇમોશનલ છે. જય જિનેન્દ્ર. બુદ્ધિ અને તર્ક જ્યારે બૂમો પાડીને કહે છે કે વેચી દો અને આ ખોટ ખતમ કરો, પણ મનમાં રહેલી લોભ અને આશાની લાગણીઓ મગજને સમજાવે છે કે થોડું થોભી જા. આ માનસિક યુદ્ધમાં હંમેશા લાગણીઓ જીતી જાય છે અને તર્ક હારી જાય છે. જો સમયસર આને અંકુશમાં ન લેવામાં આવે તો એ આખા ઘરને વિનાશના આરે લાવી દે છે. હવે શેરબજારની આ ભયાનક જાળમાંથી બહાર નીકળવા શું કરવું? 1. સ્ટોપ લોસ. ટ્રેડ લેતા પહેલા જ નક્કી કરો કે કેટલું નુકસાન વેઠવાની ક્ષમતા છે અને એ ભાવ આવતા જ લોભ, લાલચ કે અહંકાર કર્યા વગર સોદો કાપી નાખો. 2. પોઝિશન સાઇઝિંગ અને રિસ્ક મેનેજમેન્ટ. તમારા કુલ મૂડીના એક નાના હિસ્સાથી જ ટ્રેડ કરો જેથી મોટું નુકસાન તમને માનસિક કે આર્થિક રીતે તોડી ન નાખે. 3. બિઝનેસ માઇન્ડસેટ. બજારમાં સ્ક્રીન સામે બેસતી વખતે દરેક ટ્રેડને કેવળ વ્યવસાય તરીકે જુઓ, તેને મનોરંજન કે જુગાર ન બનાવો. શેરબજારમાં નાનું મોટું નુકસાન થવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. એ નુકસાનને અહંકાર, જીદ, લોભ અને લાલચના નામે મોટું થવા દેવું અને આખા ઘરની શાંતિ વેડફી નાખવી એ મૂર્ખામી છે. શેરબજારની સફળતાનું રહસ્ય પોતાના મનને સમજવામાં અને તેને કંટ્રોલ કરવામાં છે. જો મન જીતાશે તો આર્થિક સુખ અને પારિવારિક શાંતિ બંને આપણી પાસે સુરક્ષિત રહેશે. યાદ રાખજો કે શેરબજારની કમાણી ક્યારે ઘરમાં લઈ જવાતી જ નથી. શેરબજારની બધી કમાણી શેરબજારમાં જ સમાઈ જતી હોય છે. ક્યારેક શેરબજારનો નશો કે લત કરોડપતિમાંથી રોડપતિ બનાવી દે છે. જય જિનેન્દ્ર.